તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર જીવનના છેલ્લા દિવસ પર તમારા બધાનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે। હવે તમારા છેલ્લા શ્વાસની તૈયારી કરો મિત્રો। અમારા આજના વિડિયોનો વિષય જોયા પછી તમને થોડુંક લાગ્યું હશે કે અમે તમને નિરાશ કરી રહ્યા છીએ, પરંતુ મિત્રો એવું બિલકુલ નથી। અમે ફક્ત અને ફક્ત તમારા ભલા માટે જ વિચારી રહ્યા છીએ, અને તમને આ વાત ત્યારે જ ખબર પડશે જ્યારે તમે આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો। જો તમે આ વિડિયો જોયો હોય તો સમજો કે તમારું જીવન બદલાશે, કારણ કે ભગવાન ફક્ત તેમને જ જણાવે છે જેમને તે બચાવવા માંગે છે, જેમને તે સુધારવા માંગે છે, જેમને તે ઉત્થાન આપવા માંગે છે। તો વિડિયો ધ્યાનથી જુઓ। જો તમે આજના વિડિયોનું સત્ય સાંભળીને ચોંકી ગયા છો તો મને જણાવો। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી અને રાધા રાણીના બધા સાચા ભક્તોએ પહેલા વિડિયોને મીઠી લાઇક આપવી જોઈએ અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય રાધા રાણી લખવું જોઈએ, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આજે સાંજે 6:40 વાગ્યા પછી બ્રહ્મા લક્ષ્મી નામનો શુભ યોગ, દેવતાલ્ય નામનો શુભ યોગ અને નાગ યોગ તમારા જીવનમાં બન્યા છે। મિત્રો, આ સમય કોઈ સામાન્ય સમય નથી। તે આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા જીવનમાં આવશે। હા મિત્રો, જે સમયની તમે છેલ્લા ઘણા મહિનાઓથી, ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, તે આજે સાંજે 6:40 વાગ્યા પછી તમારા જીવનમાં આવશે। અને મિત્રો, આ સમય આગામી 48 કલાકમાં તમે જે ખુશીઓ માટે ઝંખી રહ્યા છો તે બધી ખુશીઓ લઈને આવશે, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। તમે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો મિત્રો। તે ક્ષણ આવવાની છે, પરંતુ તમે ટૂંક સમયમાં વિચારશો, ગુરુજી, તમે આ સારી વાતો કહી રહ્યા છો, આ સારું છે। પરંતુ મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ। ધીમે ધીમે ખુલતા રહસ્યો તમને વિચારવા મજબૂર કરશે, કારણ કે મિત્રો, આજે સાંજે બરાબર 6:40 વાગ્યા પછી 3 સૌથી શક્તિશાળી દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એક સાથે તમારા બધા પર તેમના આશીર્વાદ વરસાવશે। તેમના આશીર્વાદથી આ 3 શક્તિશાળી યોગ તમારા જીવનમાં બની રહ્યા છે। હા મિત્રો, આવા સહયોગ ભાગ્યે જ થાય છે, અને જેમને થાય છે તેમના માટે આ 7 મોટા ફે। તે એક દરવાજો બની શકે છે। તેથી આજે કોઈને ઓછો આંકશો નહીં। આજે તમારા શરીર અને સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવવાનું છે। જો તમે લાંબા સમયથી થાકેલા, નબળા અથવા માનસિક રીતે તણાવ અનુભવી રહ્યા છો, તો આજે તમને રાહતનો અનુભવ થશે, જાણે કોઈએ તમારા માથા પર હાથ મૂક્યો હોય। આ સામાન્ય રાહત નથી, તે એક આશીર્વાદ છે। અને જો તમે સવારે સૂર્યને પ્રાર્થના કરો છો અથવા શિવલિંગને જળ અર્પણ કરો છો, તો આ સ્વાસ્થ્ય લાભો ઝડપી બનશે અને તમારી આંતરિક ઊર્જા ફરીથી જાગૃત થશે। અને સૌથી અગત્યનું, જો તમને તમારા જીવનમાં વારંવાર દગો આપવામાં આવ્યો છે, શોષણ કરવામાં આવ્યું છે, અને હમણાં પણ કેટલાક લોકો તમારી પીઠ પાછળ કાવતરું ઘડી રહ્યા છે, તો યાદ રાખો કે આજે મહાકાલે તમારા રક્ષણની જવાબદારી લીધી છે। હવે જે કોઈ તમારો વિરોધ કરશે તે ફસાઈ જશે। જે કોઈ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તે 10 ગણો વધારો ભોગવશે। આજથી તમે એક ઢાલ દ્વારા સુરક્ષિત છો જે કોઈ ભેદી શકશે નહીં। સમય આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યના સ્તરો, જે અગાઉ રહસ્યમાં ઢંકાયેલા હતા, પ્રગટ થશે। મારા વહાલા બાળકો, જ્યારે મહાદેવની કૃપા વરસે છે, ત્યારે તે પહેલા જૂના બંધનો તોડે છે। સમાજે તમારી આસપાસ જે બંધનો બાંધ્યા હતા,
સંજોગો, સમય અને લોકોના શબ્દોએ તમારા પર જે બંધનો બાંધ્યા હતા, પરંતુ હવે બધું સમાપ્ત થઈ ગયું છે. આજ રાત પહેલા તમારા જીવનમાં કંઈક એવું બનશે જે તમને આશ્ચર્યચકિત કરશે. એક સ્વપ્ન, એક સંકેત, એક વાતચીત અથવા એક ઘટના અચાનક એવો વળાંક લાવશે કે તમારું જીવન એક નવી દિશા લેશે. તમે કલ્પના પણ કરી શકતા નથી કે ભગવાને તમારા માટે જે ભવ્ય રમતનું આયોજન કર્યું છે અને તમે તેનું જીવંત સ્વરૂપ બનવાના છો. આ ફક્ત એક ભવિષ્યવાણી નથી. તે બ્રહ્માંડ તરફથી તમારા માટે સીધો સંદેશ છે. તમે વર્ષોથી જે સ્વપ્નને નજીક રાખ્યું છે, જેને તમે સમય અને સમાજના ડરથી વારંવાર કચડી નાખ્યું છે, તે હવે ભગવાન દ્વારા સશક્ત બન્યું છે. દેવી લક્ષ્મીએ તમારા નાણાકીય જીવનની રેખાઓ પોતાના હાથે ફરીથી દોરી છે. આજે જે વ્યવસાય અટકી ગયો છે તે આવતીકાલે ખીલવા લાગશે. હાલમાં અદૃશ્ય સંપત્તિ તમારી પાસે જાતે જ આવશે. મારા પ્રિય મિત્રો, જો આજે કોઈને અચાનક 500 રૂપિયા, 1000 રૂપિયા મળી જાય, પછી ભલે તે રસ્તા પર મળેલી નોટ હોય, જૂના ચિંથરામાંથી મળેલા પૈસા હોય, કે પછી કોઈ સગાસંબંધી તરફથી ભેટ તરીકે મળેલા પૈસા હોય, તો સમજો કે આ એક સંકેત. તે તેમના માટે ચાવી લઈને આવ્યા છે. સંતાન, પુત્ર અને પુત્રીની શક્યતા આજે વધુ મજબૂત બની છે. જો કોઈ સ્ત્રી આજે શિવ અને પાર્વતીની નિષ્ઠાપૂર્વક સ્તુતિ કરે છે, અથવા કોઈ પુરુષ માતા ગાયને ગોળ ખવડાવે છે અને નિષ્ઠાપૂર્વક ભક્તિથી પ્રાર્થના કરે છે, તો તેઓ ભવિષ્યમાં તેમના જીવનમાં સૌથી વધુ આનંદ મેળવશે. જે લોકો લાંબા સમયથી વિદેશ પ્રવાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પછી ભલે તેમના વિઝા અટવાઈ ગયા હોય, પાસપોર્ટ પ્રક્રિયા અટકી ગઈ હોય, અથવા ઇન્ટરવ્યૂનો કોઈ જવાબ ન મળ્યો હોય, તો આ જાણો. આજનો દિવસ એક સંદેશ લઈને આવે છે જે વિદેશ પ્રવાસનો દરવાજો ખોલશે. અને આ યાત્રા ફક્ત વિદેશી ભૂમિની નથી, તે સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને શક્તિની યાત્રા છે. મારા પ્રિય બાળકો, જો તમે આજે એકવાર પણ તમારા હૃદયમાંથી ઓમ નમઃ શિવાયનો જાપ કરો છો, તો સમજો કે તમે તમારા આત્માની બારી ખોલી છે. મહાદેવ તે બારીમાંથી પ્રકાશનું કિરણ મોકલશે જે તમારી અંદરના અંધકારને દૂર કરશે. તમારા વિચારો શુદ્ધ થશે, તમારા નિર્ણયો સ્પષ્ટ થશે અને તમારા માર્ગો આપમેળે બનશે. આ દિવસની એક ખાસ વાત એ છે કે જો કોઈ સ્ત્રી લાલ સ્કાર્ફ પહેરીને દેવી દુર્ગાના મંદિરમાં એક દીવો પ્રગટાવે છે અને પ્રાર્થના કરે છે કે હે દેવી માતા, મારું રક્ષણ કરો, તો તે આગામી 7 દિવસમાં એવો ચમત્કાર જોશે કે તે આંસુ વહાવશે. પરંતુ તે આંસુ દુઃખના નહીં હોય, તે વર્ષોથી દબાયેલી દરેક ઈચ્છાની પૂર્ણતાના આંસુ હશે. તમારી સૌથી મોટી સંપત્તિ તમારો હસતો સ્વભાવ છે. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે આનો લાભ લો. આજે ગમે ત્યાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવાની ખાતરી કરો. તમારા જીવનસાથી સાથે ખરીદી આનંદદાયક રહેશે અને તમારા સંબંધોમાં વધુ સમજણ લાવશે. તમે આજે બહાર ફરવાની યોજના બનાવી શકો છો, જે તમારી તાજગી અને ઉત્સાહને ફરીથી જાગૃત કરશે. કલ્પનાઓમાં ડૂબી જવું નુકસાનકારક હોઈ શકે છે. બીજાઓ તમારો હિસ્સો લઈ રહ્યા છે તેના વિચાર પર ધ્યાન ન આપો. નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમારું નાક કાપવામાં આવશે અને તમે સત્ય સાંભળીને ચોંકી જશો, કારણ કે તેની પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે. આજના વિડિયોમાં અમે બધું વિગતવાર સમજાવીશું. આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. ડરશો નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો, કારણ કે તમને આવી ક્ષણ ફરી નહીં મળે. માતા રાણી અને બાલાજીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો.
આનાથી તમને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ મળશે. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. હા, મારા પ્રિય, તમારી માહિતી માટે કૃપા કરીને આગામી 72 કલાક તમારી નોટબુકમાં નોંધ કરો. આ કોઈ સામાન્ય સમય નથી. તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય, તમારા સૌથી જંગલી સપનામાં પણ આગામી 3 દિવસમાં તમારા જીવનમાં શું થવાનું છે. હા, મિત્રો, આજના વિડીયોમાં અમે તમારા જીવનમાં એવી ખુશીઓ લાવવાના છીએ કે જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો. પરંતુ મિત્રો, સાવધાન રહો, તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ નહીં, પણ તમારે થોડી સાવધાની પણ રાખવી પડશે. ગભરાવાની કોઈ જરૂર નથી. ફક્ત આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આ વિડીયોમાં અમે તમારા જીવનના દરેક રહસ્યને ઉજાગર કરવાના છીએ, જે નિઃશંકપણે આગામી 72 કલાકમાં બનશે. હા, મિત્રો, અને અમારી ભૂલ કેટલીક એવી બાબતો જાહેર કરે છે જે સાંભળીને તમે તમારું મન ગુમાવી દેશો. હા, અમે તમને એક ચેતવણી આપી રહ્યા છીએ જેનો સામનો આગામી 72 કલાકમાં થઈ શકે છે. આ કેવી રીતે અને શા માટે થશે? તેની પાછળનું કારણ શું છે? જ્યારે તમે સત્ય શીખશો, ત્યારે તમે બરબાદ થઈ જશો. તમે તેને કેવી રીતે ટાળી શકો છો? તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ? હું દરેક વિગતવાર સમજાવીશ. વધુમાં, આગામી 72 કલાકમાં બાગેશ્વર બાબા પોતે તમારી કુંડળીમાં ગ્રહોના ગોચરથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તમારી દરેક કુંડળીમાં એક સાથે 3 મહત્વપૂર્ણ રાજયોગો રચાયા છે. હા, મિત્રો, જ્યારે તમારી કુંડળીમાં આ સ્પષ્ટ દેખાતું હતું, ત્યારે બાગેશ્વર બાબાએ તરત જ બાલાજીને પ્રાર્થના કરી, હે બાલાજી મહારાજ, આગામી 72 કલાકમાં તમારી સાથે જોડાયેલા બધા પાગલ લોકો અને માસૂમ બાળકોના જીવનમાં આ ઘટનાઓ બને. કોઈ અવરોધો ન હોવા જોઈએ. અને મિત્રો, બાલાજીએ તમારી વિનંતી સ્વીકારી છે. આગામી 72 કલાકમ. આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે મિત્રો, તમારી સ્લિપ પર સ્પષ્ટપણે લખેલું છે કે તમારે આગામી 72 કલાકમાં ચોક્કસ ક્ષેત્રોમાં સાવચેત રહેવું જોઈએ, નહીં તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. આવી તક ફરી નહીં આવે કારણ કે તમે તમારા જીવનમાં ખૂબ મહેનત કરી છે. તમે ઘણું બધું કર્યું છે. આટલી બધી મહેનત અને સમર્પણ છતાં જો તમને સફળતા ન મળે, તો તેનાથી વધુ ફળદાયી શું હોઈ શકે? હા, મિત્રો, વ્યક્તિ પોતાના પરિશ્રમનું ફળ જોવા માટે જીવનભર સખત મહેનત કરે છે. તેઓ પોતાના સપના પૂરા કરી શકે છે. તેઓ પોતાના પરિવારના સપના પૂરા કરી શકે છે. આ દરેક વ્યક્તિ ઈચ્છે છે. પરંતુ મિત્રો, તમે છેલ્લા 5 વર્ષથી સખત મહેનત કરી રહ્યા છો, છતાં તમને સફળતા મળી નથી. તમે દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરો છો, પરંતુ ત્યાં, મિત્રો, તમને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. અને તમે હજુ પણ સમજી શક્યા નથી કે તમે કઈ ભૂલો કરી રહ્યા છો જેના કારણે તમારું નસીબ તમારી વિરુદ્ધ થઈ ગયું છે. તમે કઈ ભૂલો કરી રહ્યા છો જેના કારણે તમારા ભાગ્યના દરવાજા બંધ થઈ ગયા છે. મિત્રો, તમે તેને કેવી રીતે ખોલી શકો છો? તમારી આસપાસના દરેક લોકો સખત મહેનત કરી રહ્યા છે, પરંતુ વસ્તુઓ તમારા જેટલી સારી રીતે ચાલી રહી નથી. તમે એ પણ જોયું હશે કે તમારા કરતાં ઓછી બુદ્ધિ ધરાવતા લોકો, ઓછું જ્ઞાન ધરાવતા લોકો પણ તમારા કરતાં સારું જીવન જીવી રહ્યા છે. તમારી બધી મહેનત છતાં, તમે હજી પણ એ જ દયનીય જીવન જીવી રહ્યા છો. પરંતુ મિત્રો, હવે એવું નહીં રહે. તમારો સમય આવી ગયો છે, અને તમારો સમય એવી રીતે આવવાનો છે કે જોનારાઓ પણ સ્તબ્ધ થઈ જશે. આગામી 72 કલાકમાં તમારું નામ ગુંજી ઉઠશે. દરેક શેરી અને દરેક મહોલ્લામાં તમારું નામ સંભળાશે. કારણ કે મિત્રો, આ સફળતા નાની વાત નહીં હોય, પરંતુ તમારા જીવનની સૌથી મોટી સિદ્ધિ હશે.
હા મિત્રો, અને જ્યારે તમે આ સફળતા પ્રાપ્ત કરશો ત્યારે તમારો પરિવાર ગર્વથી તે દરેકને કહેશે જે તમારી ઈર્ષ્યા કરતા હતા, જે તમને અને તમારા પરિવારને કંઈ માનતા ન હતા. ત્યારે તમારા માતાપિતા કહેશે, જુઓ મારા દીકરાએ શું સિદ્ધિ મેળવી છે. હા મિત્રો, આગામી 72 કલાકમાં તમારા માતાપિતા ગર્વ અનુભવશે, કારણ કે મિત્રો, આગામી 72 કલાકમાં તમારી કુંડળીમાં ગ્રહોનું ગોચર તમારા પક્ષમાં છે અને તમારી કુંડળીમાં એક સાથે 3 મુખ્ય રાજયોગ રચાયા છે. આ જોઈને બાગેશ્વર બાબા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને પહેલા તો પોતાની આંખો પર તમારા જીવનકાળમાં તમે લાખો નહીં પણ કરોડો રૂપિયાના માલિક બનવાના છો. મિત્રો, અમે મજાક નથી કરી રહ્યા. આ 101% સચોટ છે. જો મારી આગાહી ખોટી હોય તો હું આજથી આગાહીઓ કરવાનું બંધ કરીશ અને તમને પૂરા 50 લાખ રૂપિયા આપીશ. પણ મારી એક જ શરત છે, તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ અને હું જે વસ્તુઓ શેર કરવાનો છું તેને તમારા જીવનમાં લાગુ કરવી જોઈએ. તો જ તમને આ બધું મળશે. હું જાણું છું કે ઘણા લોકો આજના વિડિયોને અંત સુધી જોઈ શકશે નહીં, કારણ કે ફક્ત તે જ લોકો તેને જોઈ શકશે જેમને ભગવાન પસંદ કરશે. જો તમે જોશો તો સમજો કે આગામી 72 કલાકમાં તમારું નસીબ ઝડપી બનવાનું છે. હા મિત્રો, તમારે ફક્ત ભગવાને આપેલા માર્ગ પર ચાલવું પડશે અને ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવું પડશે. ભૂતકાળમાં તમે જે ભૂલો કરી છે જેના કારણે તમને વારંવાર તકો ગુમાવવી પડી છે, તમે તે ગુમાવી દીધી છે અને તમારા નસીબનો દરવાજો બંધ થઈ ગયો છે. તમારા ભાગ્યનો દરવાજો બંધ થઈ ગયો છે. હા મિત્રો, તમે કઈ ભૂલ કરી રહ્યા છો? તમે અજાણતા આ ભૂલ કરી હશે, પણ આજે અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ કે તેને ફરી ન કરો. યાદ રાખો મિત્રો, આ ભૂલ તમારા દ્વારા જ થઈ હશે. પહેલી ભૂલ એ છે કે તમે તૂટેલા વાસણો વર્ષો સુધી તમારા ઘરમાં નકામા પડેલા રાખો છો અને તમે તેને ત્યાં રાખો છો. મિત્રો, જ્યાં સુધી તમે આને તમારા ઘરમાંથી દૂર નહીં કરો ત્યાં સુધી સમૃદ્ધિ અને સંપત્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં. આ કારણે મિત્રો, તમારા નસીબનો દરવાજો, તમે જે પૈસા કમાઓ છો તે તમારા ઘરમાં રહેતો નથી, તે ફક્ત સરકી જાય છે. તે એક હાથમાં આવે છે અને બીજા હાથમાં જાય છે. તમારે વારંવાર મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હા મિત્રો, તમે દિવસરાત ગમે તેટલી મહેનત કરો, તમને થોડી સફળતા મળે છે, પરંતુ પછી એ જ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થાય છે જે તમને સતત સતાવે છે. તેથી મિત્રો, હવે તમારે આ ભૂલને તમારા જીવનમાંથી દૂર કરવી પડશે. જ્યારે તમે આને દૂર કરશો ત્યારે તમે જે પણ પૈસા કમાવશો તે તમારી સાથે રહેશે. બીજી ભૂલ મિત્રો, એક ગ્રહ સાથે સંબંધિત છે. હા મિત્રો, ચંદ્ર દર 2.5 દિવસે તેની સ્થિતિ બદલે છે અને મિત્રો, ચંદ્ર પાણી સાથે સંકળાયેલ છે. જો તમે તમારા ઘરમાં પાણીનો બગાડ કરો છો અથવા બગાડ કરો છો તો તે ચંદ્રને નુકસાન પહોંચાડે છે. ભલે તમને આ ખબર ન હોય, પણ હું તમારી જાણકારી માટે તમને બધાને જણાવી દઉં. જો તમારા ઘરમાં કોઈ ગટર હોય જે યોગ્ય જગ્યાએ નથી અને તેમાંથી થોડું ટપકતું હોય તો આ તમારા જીવનની બીજી મોટી ભૂલ છે. આ જ કારણ છે કે તમારું ભાગ્ય તમને સફળતા અપાવતું નથી. તમારે આ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. મિત્રો, તમે ભૂતકાળમાં મનસ્વી રીતે કામ કર્યું છે, પરંતુ હવે તે મનસ્વીતા કામ કરશે નહીં. હવે તમારે નિયંત્રણ લેવું પડશે. હવે તમારે તમારી ભૂલો સુધારવી પડશે. જ્યારે તમે આ 2 ભૂલો સુધારશો ત્યારે મિત્રો, તમારું ભાગ્ય અને ગ્રહો બંને સક્રિય થશે અને બંનેનો તમારા પર સકારાત્મક પ્રભાવ પડશે. મિત્રો,
તમારે આગામી 72 કલાકમાં આ બાબતો સુધારવી પડશે. એ વાત ધ્યાનમાં રાખો કે આ તે વસ્તુ છે જે તમારી સફળતાના માર્ગમાં ઊભી છે. હા મિત્રો, હવે ધ્યાનથી સાંભળો. મિત્રો, આગામી 72 કલાકમાં તમારી દરેક કુંડળીમાં 3 મુખ્ય રાજયોગ છે. તે તમારા જીવનમાં કયા આનંદ લાવશે, તમને અને તમારા આખા પરિવારને નાચવા માટે મજબૂર કરી દે તેવા મોટા સમાચાર કયા છે? અમે નીચેના વિડીયોમાં વિગતવાર સમજાવીશું. પરંતુ મિત્રો, અમે તમને જે સાવચેતી રાખવાની સલાહ આપી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા મિત્રો, આગામી 72 કલાકમાં ગ્રહોનું ગોચર તમારા બધા માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. પરંતુ મિત્રો, જો તમે કોઈ સ્ત્રી સાથે અથવા કોઈ દુશ્મન જે ખાસ કરીને સ્ત્રી છે સાથે સંઘર્ષમાં પડો છો, તો સમજો કે તમારી પ્રતિષ્ઠા ગુમાવી શકે છે. આનો અર્થ એ છે કે તમારી પ્રતિષ્ઠા ગુમાવી શકે છે. આ સૂચવે છે કે આગામી 72 કલાકમાં સ્ત્રીઓ સાથે વ્યવહાર કરતી વખતે તમારે સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓ ગમે તે હોય, તેમની સાથે ખરાબ વર્તન કરવાનું ટાળો. દલીલ કરવાનું ટાળો. તમારી વાણીમાં સંયમ રાખો. નહીંતર વસ્તુઓ વધી શકે છે, પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી શકે છે. અને જો તમે સાવધ રહેશો, તો ગ્રહોનું ગોચર તમને ફક્ત શુભ પરિણામો લાવશે. ગ્રહોનું ગોચર ક્યારેય નુકસાન લાવતું નથી. તેમની અસરો ફક્ત ત્યારે જ પ્રતિકૂળ હોય છે જ્યારે તમે સાવધાની રાખવાનું બંધ કરો છો. ઘણા લોકો એવા હોય છે જે ગુસ્સામાં ખોટા શબ્દો બોલે છે. તેઓ તેમની વાણીને બગાડે છે. અને મિત્રો, યાદ રાખો કે ધનની દેવીઓ, દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી વાણીમાં રહે છે. અને જો તમે અપશબ્દોનો ઉપયોગ કરશો, તો તમારા શુક્રને નુકસાન થશે. શુક્ર ગ્રહ ધન સાથે જોડાયેલો છે. સુખધન. અમે આ વાત વિગતવાર સમજાવી રહ્યા છીએ જેથી તમે તેને સારી રીતે સમજી શકો અને અમારી સલાહનું કાળજીપૂર્વક પાલન કરી શકો. કેમ મિત્રો? અમે જે કંઈ કહીએ છીએ તે એકદમ સાચું છે. પરંતુ જ્યારે તમે અમારી વાત સમજો છો અને સૂચવેલા પગલાંઓનું પાલન કરો છો ત્યારે જ આ તમારા જીવનકાળમાં બનશે. હા મિત્રો, તમે આને કેવી રીતે અટકાવી શકો છો? મિત્રો, આ ભયાનક ઘટનાને ટાળવા, કોઈની સાથે દલીલો ટાળવા અને ગુસ્સાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ટાળવા માટે તમે કયા પગલાં લેશો? આ માટે મિત્રો, તમારે આગામી 24 કલાકમાં આ સરળ ઉપાય અમલમાં મૂકવો જોઈએ જે તમને રાહુ કાળની અસરોથી બચવામાં મદદ કરશે. હા મિત્રો, ધ્યાનથી સાંભળો. આ ઉપાય ખૂબ જ સરળ છે. પરંતુ જે લોકો તેને સાચી શ્રદ્ધાથી કરે છે તેમને તેમના જીવનમાં ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, અને જો તેઓ કરે તો પણ તેઓ તેમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડશે નહીં. હા મિત્રો, તમારે આગામી 24 થી 72 કલાકમાં આ કરવું જોઈએ. હા મિત્રો, ધ્યાનથી સાંભળો. તમારે સ્નાન કરવું જોઈએ, પોતાને શુદ્ધ કરવું જોઈએ અને પછી પૂજા કરવા માટે હનુમાન મંદિરમાં જવું જોઈએ. હનુમાન ચાલીસાનો 108 વાર પાઠ કરવો જોઈએ. હા મિત્રો, જો તમે સમયના અભાવે 108 વાર આ મંત્ર વાંચી શકતા નથી, તો ઓછામાં ઓછું 11 વાર આ મંત્રનો પાઠ કરો. આ પણ મદદરૂપ થશે. પછી હનુમાનજી પાસે તુલસીના છોડમાંથી એક પાન તોડીને ઘરે લાવો. મિત્રો, એક વાટકીમાં સ્વચ્છ પાણી લો, ગંગાજળના 2 ટીપાં ઉમેરો અને તેમાં પાન બોળી દો. પછી પાણી પીઓ. જ્યારે તમે આ પાણી પીઓ છો,